નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના મોટી વાલઝર અને ઉપસળ ગામે માનવભક્ષી દીપડાના આતંક બાદ દીપડો પાંજરે પુરાયા પછી વન વિભાગમાં શોકનો માહોલ। મળતી માહિતી અનુસાર વાંસદા તાલુકાના મોટી વાલઝર ગામેથી શેરડીના ખેતરમાંથી મૃત હાલતમાં દીપડો દેખાતા ખેતમજૂરો દ્વારા વન વિભાગને જાણ કરાઈ। ગતરોજ મોટી વાલઝર અને ઉપસળ ગામે બે બાળકી ઉપર દીપડાના હુમલા બાદ દક્ષિણ ગુજરાતની વન વિભાગની 17 જેટલી ટીમો અલગ અલગ જગ્યાએ દીપડાના રેસ્ક્યુ કરવા કેમેરા, ડ્રોન કેમેરા, વાયરલ કેમેરા, ટ્રેક કેમેરા લગાવી ગતરોજ ઉપસળ ગામેથી નિશાળ ફળિયામાં રહેતા અમૃતભાઈ ધનજીભાઈના ઘર નજીકથી વહેલી સવારે એક દીપડાને ભારે જહેમત બાદ પાંજરે પુરાયો અને આજે મોટી વાલઝર ગામેથી શેરડીના ખેતરમાંથી એક દીપડાનો મૃતદેહ મળી આવતા વન વિભાગના શોકનો માહોલ જોવા મળી આવ્યો। દીપડાના મૃતદેહ પર વન વિભાગ અને પશુ ચિકિત્સા દ્વારા કબજો મેળવી કયા કારણોસર દીપડાનું મૃત્યુ થયું છે તે માટે ચિકિત્સા દ્વારા પીએમ કરી વન વિભાગની આગળની કાર્યવાહી હાથ ધરી છે। ટીવી18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર રસીદ ભાણા, નવસારી।